જે ઘરમાં દીકરીઓનું ચાલે છે તે ઘર નથી વસતા. રચના એક મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ રાખતી હતી. તેણે BCom સુધીનો અભ્યાસ કર્યો હતો. તેના પરિવારમાં તેના માતા પિતા, મોટા ભાઈ મનોજ, તેમના લગ્ન થઈ ચૂક્યા હતા. હવે રચના માટે સંબંધો જોવામાં આવી રહ્યા હતા. કેટલાક છોકરાઓ રચના અને તેના પરિવારજનોને પસંદ નહોતા આવતા, તો કેટલાક છોકરાઓ રચનાને ના પાડી દીધી હતી. જોતામાં 1 વર્ષ વીતી ગયું. આખરે મિસ્ટર પટેલના પુત્ર રાઘવને મળ્યા પછી મનોહરજીની શોધ પૂરી થઈ. કારણ કે છોકરો લાખોમાં એક હતો. ગુણવત્તા અને સમજદારીમાં તો કોઈ મુકાબલો જ નહોતો. ભણેલો ગણેલો હતો જ, સાથે જ દરેક કામમાં દક્ષ અને નિપુણ હતો. રચનાના પિતાનું માનવું હતું કે ભગવાન નસીબ છીનવી શકે છે, પણ હાથની કળા અને વિદ્યા નહીં. જો ખરાબ સમય પણ આવી જાય તો પણ તેમની દીકરીને ખાવા પીવા અને પહેરવાની ક્યારેય તકલીફ નહીં પડે. છોકરાવાળાઓને પણ રચના પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં તમે જણાવજો કે વાર્તા તમને કેવી લાગી રહી છે. અને અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. બંને પરિવારોએ વાતચીત કરીને પંડિતજી પાસેથી મુહૂર્ત કઢાવીને વાત આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં છોકરીના પિતા મનોહરજી અને ભાઈ મનોજે છોકરાની છાનબીની પણ કરી લીધી. છાનબીનમાં બધું બરાબર જ હતું. છોકરાને કોઈ પ્રકારના નશાની લત નહોતી. બસ એક જ સમસ્યા હતી કે ઘરમાં છોકરાની પરણેલી બહેનની ખૂબ ચાલતી હતી. આ વાત આસપાસના પડોશીઓ પાસેથી પૂછ્યા પછી જાણવા મળી. કારણ કે છોકરાના માતા નહોતા, તેથી ઘરમાં કોઈ પણ મહત્ત્વના નિર્ણય રમેશજી પોતાની દીકરીને પૂછીને જ લેતા હતા. પરંતુ આ વાત છોકરીવાળાઓને એટલી મોટી ન લાગી. પૂરી તસલ્લી પછી તેમણે પંડિતજી પાસેથી મુહૂર્ત કઢાવીને છોકરાવાળાઓને ફોન કરી દીધો અને બંનેની સગાઈ કરી દીધી. બરાબર 1 મહિના પછી લગ્ન હતા. બંને પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી ગયા. છોકરીના પિતા અને ભાઈએ તેના દહેજમાં કોઈ કમી ન રાખી. ફ્રિજ, ટીવી, પલંગ, કબાટ, વોશિંગ મશીન બધું જ પોતાની હેસિયતથી ચઢિયાતું કર્યું. છોકરાવાળાઓએ પણ પોતાની ભાવિ વહુ માટે તેના મનપસંદ ઝવેરાત અને કપડાં લીધા. લગ્નમાં ખૂબ ધૂમધામ થઈ. કારણ કે છોકરાવાળાઓએ અને છોકરીવાળાઓના ખાનદાનમાં હાલમાં આ છેલ્લું લગ્ન હતું. છોકરીના પિતાએ જે પણ દહેજનો સામાન આપ્યો તે દિવસે તો છોકરાવાળાઓએ રાખી લીધો. પરંતુ બીજા જ દિવસે છોકરાની બહેને કહ્યું કે વોશિંગ મશીન આવ્યું છે તે ઠીક છે, પણ કપડાં તારે હાથથી જ ધોવા પડશે. હજી તો રચનાની હાથની મહેંદી પણ નહોતી ઉતરી છૂટી કે તેની નણંદે આ ફરમાન જાહેર કરી દીધું. સસરાજીએ પણ પોતાની દીકરીની વાતનું સમર્થન કર્યું. કેટલા સપના, કેટલી આશાઓ લઈને રચના પોતાના સાસરે આવી હતી, પણ પહેલા જ દિવસે તેની આશાઓ તૂટી ગઈ. તેને મનોમન વિચારવા લાગી કે હજી તો સાસરામાં પગ મૂક્યો જ નથી કે દીદીની દખલગીરી શરૂ થઈ પણ ગઈ. જો આમ ચાલશે તો હું કેવી રીતે મારું જીવન જીવીશ? આજે રચનાના સાસરામાં પહેલી રસોઈની વિધિ હતી તો તેણે પોતાના સસરાજીને પૂછ્યું, પપ્પાજી, મીઠામાં શું બનાવવું? કારણ કે તેની સાસુ તો હતા નહીં. ત્યારે જ નણંદ તરત જ કહી દીધું, તું દાળનો હલવો બનાવી લે. રચનાને ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ તેમ છતાં તે લોહીનો ઘૂંટ પીને ચૂપચાપ ચાલી ગઈ અને દાળનો હલવો બનાવવા લાગી. બધાએ હલવો ખાધો અને તેના ખૂબ વખાણ કર્યા. સસરાજીએ નેગમાં શું આપવું તે પણ પોતાની દીકરીને પૂછ્યું તો દીકરીએ કહ્યું કે 2 સિક્કા આપી દો. હવે તો કાપો તો લોહી ન નીકળે. રચનાને મનોમન ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કે દરેક નાની નાની વાતમાં નણંદને કેમ પૂછવું? શું તે અમારા ઘરની માલકીન છે? હવે તો આ રોજનો ક્રમ થઈ ગયો. દીપા, રચનાની નણંદ, મહિનામાં 15 દિવસ પોતાના પતિ અને બાળકોને છોડીને અહીં જ પડી રહેતી. દરેક વાતમાં રોકટોક વધતી જતી. આખો દિવસ હાથ ધોઈને રચનાની પાછળ પડી રહેતી. એક પણ કામમાં મદદ કરવી તો દૂર, બસ ઉપદેશોની ગાથા હંમેશા ચાલુ રહેતી. આમ ન ઉઠો, તેમ ન બેસો, પપ્પાજીની સામે ઘૂંઘટ કરીને જજો. એટલું જ નહીં, લગ્નના 1 અઠવાડિયા પછી બધા ઝવેરાત લઈને કબાટમાં મૂકી દીધા. એક દાગીનો પણ રચના પાસે ન છોડ્યો. રચનાને ખરાબ તો ખૂબ લાગી રહ્યું હતું, તેમ છતાં તે ચૂપ જ હતી. નવી પરણેલી વહુના કાનમાં અને ગળામાં કંઈક તો હોવું જ જોઈએ. રચનાના પિતાએ પણ સોનાનો ફૂલ સેટ આપ્યો હતો અને તેના સાસરાવાળાઓએ
તરફથી પણ તેને 1.5 સેટ મળ્યો હતો, પરંતુ તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તે કોઈ કામવાળી બાઈ હોય. ધીમે ધીમે રચનાની નણંદની દખલગીરી ખૂબ જ વધી ગઈ હતી. તેને રચનાનું પોતાનું પસંદનું બનાવીને ખાવું કે બહારથી મંગાવીને ખાવું પણ પસંદ નહોતું આવતું. જ્યારે તે કંઈક બહારથી મંગાવતી કે ઘરમાં બનાવતી તો કહેતી કે જે બધા ખાશે તે જ તું પણ ખાઈશ. અને જ્યારે રચના કહેતી કે દીદી, શું હું મારું મનપસંદ ખાવાનું પણ ન ખાઈ શકું? તો કહેતી કે રચના, આ બધું હું તારા ભલા માટે કહી રહી છું. તું ફાસ્ટ ફૂડ ખાઈશ તો જાડી થઈ જઈશ. રચનાનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. બસ આખો દિવસ નોકરાણીની જેમ કામ કરો અને ઘરમાં પડી રહો. ન પોતાના મનનું ખાઈ શકું અને ન પોતાના મનનું પહેરી શકું. ક્યાંય પડોશમાં કોઈની સાથે વાત પણ નહોતી કરવા દેતી. સગા સંબંધીઓના ફોન આવે તો તે ટાળીને વાત નહોતી કરાવતી. દરેક સમયે સાસુ બનીને રચના પર પોતાની હુકુમત ચલાવતી રહેતી હતી. હજી તો લગ્નને 2 મહિના જ થયા હતા, પણ રચના આ રીતે મુરઝાઈ ગઈ હતી જાણે લગ્નને 5-6 વર્ષ થઈ ગયા હોય. મિત્રો, ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી. વિડીયોને લાઇક કરો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, તમે અમારા ગુજરાતના કયા શહેરથી, કઈ સિટીથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. રચના હવે પૂરી રીતે કંટાળી ચૂકી હતી. તેનું જીવવું પૂરી રીતે મુશ્કેલ થઈ ગયું હતું. તેણે રાઘવને કહ્યું કે મેં પિતાજીને ફોન કરી દીધો છે. હું મારા પિયર જઈ રહ્યું છું. દીદીનો અત્યાચાર દિવસે દિવસે વધી રહ્યો છે. હવે બધું સહન થતું નથી. પપ્પાજી પણ તમને કંઈ કહેતા નથી. મારા પર ત્રાસ ગુજારતી રહે છે. દરેક સમયે ન મને શાંતિથી કંઈ ખાવા દે છે અને ન તો પહેરવા દે છે. આવતાની સાથે જ મારા બધા દાગીના લઈ લીધા. કોઈ નવી પરણેલી વહુ સાથે આવું ભલું કોણ કરે છે? મને કોઈની સાથે વાત નથી કરવા દેતી. દરેક વખતે ઈચ્છે કે હું ઘરમાં 4 દિવાલમાં બંધ રહું. રાઘવને કહ્યું, તું સાચું કહી રહી છે. મેં પણ જોયું છે. દીદીને ખૂબ સમજાવવાની કોશિશ પણ કરી પણ તે સમજવા તૈયાર જ નથી. હવે કંઈક તો કડક પગલું ભરવું જ પડશે. હું બસ ચૂપ એટલા માટે હતો કારણ કે હું મારા પિતાજીનો એકમાત્ર પુત્ર છું. આજે જો હું તેમને વૃદ્ધાશ્રમમાં એકલો છોડીને જઈશ તો દુનિયા મને પણ ખરાબ ભલું કહેશે અને તેમને પણ. હવે બહુ થઈ ગયું. મારો આખરે તારા પ્રત્યે પણ તો કોઈ ફરજ છે. તું એકલી આ ઘરમાં નહીં જાય. હું પણ તારી સાથે ચાલીશ. તું ચાલ મારી સાથે. આજે પપ્પા સાથે વાત કરી જ લઉં છું. પપ્પા, હવે બહુ થઈ ગયું. તમે તમારી આંખો પર ક્યાં સુધી પાટા બાંધી રાખશો? તમને સાચું કહું, સાચું કે ખોટું કંઈ સમજાઈ નથી રહ્યું. આટલા દિવસોથી શું થઈ રહ્યું છે ઘરમાં? હવે તમે એ વિચારીને કહો કે તમારે વૃદ્ધાશ્રમમાં તમારા દીકરા વહુ સાથે રહેવું છે કે દીકરીની વાત સંભાળીને વસેલા ઘરને ઉજ્જડ કરવું છે? તો રમેશજીએ કહ્યું કે એવું શું થઈ ગયું કે તું આ રીતે વાત કરી રહ્યો છે મારી સાથે? શું થયું કે શું નહીં એ પૂછો. દીદીએ મારી પત્નીની શું હાલત કરી દીધી છે? અરે, આવો ખરાબ વ્યવહાર તો કોઈ જાનવર સાથે પણ નથી કરતું જે તે મારી પત્ની સાથે કરી રહી છે. આવતાની સાથે જ તેના બધા દાગીના જપ્ત કરી લીધા. મારી પત્નીએ જોઈને એવું લાગે છે કે કોઈ કામવાળી નોકરાણી હોય. ન મનનું ખાવા દે છે અને ન તો પહેરવા દે છે અને ન કોઈની સાથે વાત કરવા દે છે. અરે, તમને તો આ વિચારવું જોઈએ કે નવી પરણેલી વહુ સજેલી ધજેલી સારી લાગે છે. જો તેમના સસરામાં તેમના નણંદ પણ તેમની સાથે આવું જ કરતી તો? આ સાંભળીને દીપા બોલી, મને શું પડી છે? તે તો ઘરમાં માં નથી એટલા માટે પપ્પાએ જ મને બધી જવાબદારી આપી છે. એટલા માટે હું તો બસ મારી જવાબદારી નિભાવી રહી હતી. તમે આને જવાબદારી નિભાવવી કહો છો? તમે તો જવાબદારી નહોતા નિભાવી રહ્યા હતા. તમે તો અત્યાચાર કરી રહ્યા હતા. ખેર છોડો પપ્પા, દીદી સાથે બધું બકવાસ કરવાનો કોઈ ફાયદો નથી. જ્યાં સુધી દીદીની દખલગીરી અહીં ચાલશે અમારું રહેવું મુશ્કેલ છે. તમે મારી પત્નીના દાગીના આપી દો અને વિચારીને જણાવી દો. હું તમને 1 મહિનાનો સમય આપું છું કે તમે અમારી સાથે રહેશો કે નહીં. એટલામાં રચનાના પિતા પણ આવી જાય છે અને કહે છે કે જમાઈજી બિલકુલ સાચું કહી રહ્યા છે. જે ઘરમાં દીકરીઓનું ચાલે છે તે ઘર ક્યારેય નથી વસતા. તમે એકવાર શાંત મગજથી વિચારજો જરૂર કે તમે ખોટું કરી રહ્યા છો કે સાચું. સમધીજી, તમે અહીં અચાનક નહીં. મારી દીકરીએ મને બોલાવ્યો છે. હું તો બહુ પહેલાંથી જ આવવા માંગતો હતો પણ
મારી દીકરીએ મને રોકી દીધો હતો, કારણ કે અમે અમારા બાળકોને સંસ્કાર જ એવા આપ્યા છે કે જ્યાં સુધી પાણી માથા પરથી ન જતું રહે ત્યાં સુધી સહન કરે છે. તમે લોકોએ મારી દીકરીની શું હાલત કરી દીધી છે. માત્ર 2 મહિનામાં. અરે અમારા ઘરમાં પણ બહુ છે, પણ અમારા ભગવાન પણ જાણે છે અમે હંમેશા તેને પોતાની દીકરી જ માની છે. તમે તો વહુને દીકરી સમજવી તો દૂર, તેને વહુ પણ ન સમજી, તેને નોકરાણી બનાવીને રાખી દીધી. મને તો શરમ આવે છે સમધીજી તમારી વિચારસરણી પર. ખેર છોડો, તમારી પાસેથી કોઈ આશા રાખવી જ બેકાર છે. રચના બેટા, ચાલ જલ્દીથી તારું પેકિંગ કરી જ લે. હું તારી બહાર રાહ જોઈ રહ્યો છું. ત્યારે રાઘવે કહ્યું, પપ્પા તમે મને તમારી સાથે નહીં લઈ જાઓ? તો મનોહરજીએ કહ્યું, કેમ નહીં બેટા, આ તો અમારી ખુશનસીબી છે કે અમારી દીકરીને આટલો સારો પતિ મળ્યો છે જે તેના સુખ દુઃખમાં તેની સાથે છે. તો પપ્પાજી બસ 10 મિનિટનો સમય આપો. માત્ર તમારી દીકરી જ નહીં, દીકરો પણ તમારી સાથે જ ચાલશે. ઠીક છે બેટા, રાઘવે પોતાના પિતાને કહ્યું. પપ્પા હું તમને છેલ્લી વાર પૂછી રહ્યો છું, શું તમે દીદીને ઘરના મુખ્ય બનાવીને ઘરને તોડશો કે તમારા દીકરા વહુ સાથે રહેશો? તો રમેશજીએ કહ્યું, જેમ ચાલી રહ્યું છે તેમ જ ચાલશે. ઠીક છે, જેવી તમારી મરજી. મારી પત્નીના દાગીના આપી દો. તો રમેશજીએ પોતાની દીકરીને કહ્યું કે વહુ જે પોતાના પિયરથી લાવી હતી તે રાઘવને આપી દે. તો રાઘવે કહ્યું કે માત્ર પિયરવાળા જ કેમ, સાસરાવાળા કેમ નહીં? તો રમેશજીએ કહ્યું કે વધુ સવાલ જવાબ ન કર, કહ્યું ને નહીં મળે. તો રાઘવે કહ્યું, ઓહ, આ આગ પણ દીદીની લગાવેલી હશે. ખેર છોડો, જ્યારે પણ તમને લાગે કે તમે તમારા દીકરા વહુ સાથે ખોટું કર્યું છે અને તમારે પ્રાયશ્ચિત કરવું હોય તો અમારા ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે. ચાલું છું. દોસ્તો, આ વાર્તા નથી, હકીકત છે. ઘણીવાર ઘણા ઘરોમાં આવું જ થાય છે, જ્યાં દીકરીઓનું ચાલે છે જેના કારણે ઘર તૂટી જાય છે. માતા પિતાએ હંમેશા એ વિચારવું જોઈએ કે કામ આપણા દીકરા વહુ જ આવશે, એટલા માટે તેમની સાથે સંબંધ પ્રેમપૂર્વક જાળવી રાખો, ન કે દીકરીના કહેવા પર આવીને કોઈ પણ કારણ વગર દીકરા વહુ સાથે ઝઘડો કરવો જોઈએ. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા જ નહીં. મિત્રો, તમે કયા ગામથી, કયા શહેરથી, કઈ સિટીથી જોઈ રહ્યા છો વિડીયો, જરૂરથી કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, દિલથી ખૂબ